ચૂંટણી પંચ દ્વારા પાલિકાની ચૂંટણીઓ જાહેર કરાઈ છે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતા છોટાઉદેપુર કોંગ્રેસ નેતાની પ્રક્રિયા સામે આવી છે। અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી છે। છોટાઉદેપુર નગરમાં અમે છોટાઉદેપુર નગરના પ્રમુખ એજાજભાઈ, કોર્પોરેટર પરવેશભાઈ અને બધા સાથીઓ છોટાઉદેપુરમાં ફરી રહ્યા છે। અમારી પાસે પત્રિકા છે જેમાં 10 જેટલા મુદ્દાઓ છોટાઉદેપુરના લોકોને પૂછીને અમે લખ્યા છે। 10 પ્રશ્નો છે। એ પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, લોકોના અધિકારના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો, સફાઈ કામદારોના પ્રશ્નો કે છોટાઉદેપુરમાં બીજેપીનું જે નગરપાલિકા છે, વહીવટદાર છે, એ સફાઈ કામદારોને છૂટા કરીને બહાર કોન્ટ્રાક્ટ આપી રહ્યો છે। એ પ્રકારના અનેક સવાલો છે। પાણીના ઘણા બધા પ્રશ્નો છે। થોડા સમય પછી પાણીના પ્રશ્નો ખૂબ આવશે। તેવા પ્રશ્નોની અમે ચર્ચા કરીએ છીએ અને લોકોના ખૂબ સારા સૂચનો અમને મળી રહ્યા છે। અને છોટાઉદેપુરમાં આપણે બધા જાણીએ છીએ કે બે પાર્ટી લડે છે। એક લોકોના મુદ્દાની વાત કરતી કોંગ્રેસ પાર્ટી અને બીજી ભયંકર કરપ્શન કરનારી બીજેપી પાર્ટી, જેને લોકો ઓળખી ગયા છે। બીજેપીને છોટાઉદેપુરમાં કોઈ વોટ આપવા માંગતું નથી, એટલા માટે કેટલીક બીજી પાર્ટીઓના મેન્ડેટ લઈ આવવાના કંઈક પ્લાનિંગમાં છે।